સોમનાથની અંદર ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। જાણકારી સામે આવી રહી છે તે અંતર્ગત ગીર સોમનાથમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી અને તે અંતર્ગત હવે ગુજરાત હાઈકોર્ટે તે મામલે મોટો ચુકાદો આપ્યો છે। ડિમોલેશન ઉપર સ્ટે આપવાનો હાઈકોર્ટ દ્વારા ઇનકાર કરી નાખવામાં આવ્યો છે। બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે આ ચુકાદો અનામત રાખ્યો હતો। કાયદેસર ગેરકાયદેસર ડિમોલેશન કર્યું હોવાનો અરજદારનો આક્ષેપ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે અરજદારની માંગ ન સ્વીકારી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ગીર સોમનાથની અંદર ડિમોલેશનનો મામલો પ્રકાશમાં આવ્યો અને તે મામલે હવે ગુજરાત હાઈકોર્ટે પણ પોતાનો ચુકાદો આપ્યો છે। ડિમોલેશન ઉપર સ્ટે આપવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા આ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો, જેમાં ગેરકાયદેસર ડિમોલેશન કર્યું હોવાનો અરજદારે આક્ષેપ પણ કર્યો હતો। जो भी अतिक्रमण हटाया गया वो सुप्रीम कोर्ट का ऑर्डर होने के बावजूद कि कोई भी डिमोलेशन बिना कोर्ट की मंजूरी के नहीं होगा, वो उसका वायलेशन किया। हमें जो नोटिस दिया गया, हमारा जो पीटीआर में नाम था उसको जो निकालने का आदेश हुआ वो सरकार ने बताया कि 27 तारीख को हुआ, जबकि ऑर्डर वो 27 का जो ऑर्डर था वो 30 तारीख को पोस्ट किया गया और उन्होंने 28 तारीख की सुबह को घरों को तोड़ दिया। हमको सुनवाई का मौका तक नहीं दिया, अपील करने का मौका नहीं दिया। तो ये दिखाता है कि किस तरह से प्रशासन ने अपनी ताकत का इस्तेमाल करके मुस्लिम्स का जो कब्रिस्तान था उसको तोड़ा। तो इसके लिए हमारा रिस्टोरेशन हो और स्टेटस को रखा जाए। स्टेटस को के लिए सरकार ने कोर्ट ने आज क्या कहा?